મતદારોનો મિજાજ જાણવા હાલ હું આવી પહોંચી છું કાંદિવલીના પોઈસર જીમખાનામાં। અહીં ડેવલપમેન્ટ કાઉન્સિલ ફોર ધ બ્લાઇન્ડ એસોસિએશનની એક ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેને જોવા અહીં કેટલાય લોકો હાલ હાજર છે। ખાસ અહીં આપણે જાણીશું લોકોનો આ વખત શું મત છે, નોર્થ કોન્સ્ટિટ્યુએન્સી છે, અહીંથી લોકોની એક્સપેક્ટેશન શું છે, શું ઈચ્છી રહ્યા છે, કેવી સરકાર ઈચ્છી રહ્યા છે આ વખત લોકો। હાલ મારી સાથે હાજર છે કીર્તિ અજમેરાજી। કીર્તિજી, એ જણાવો, સૌ પ્રથમ મારો પહેલો પ્રશ્ન તમને એ જ છે કે 1993માં મુંબઈમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તમે એના એકમાત્ર સર્વાઈવર છો। બહુ બધી ઈજાઓ થઈ હતી, તમે અગણિત સર્જરીઝ કરાવેલી છે। આ હાલની તારીખમાં, આજની તારીખમાં કોંગ્રેસની સરકાર આવી, ભાજપની સરકાર આવી, કમ્પન્સેશન હજી પણ બાકી છે। લાસ્ટ 25 યર્સથી આ વાત ચાલુ છે, પણ આ વખતે જે ભાજપની ગવર્મેન્ટ આવી છે, મોદી સાહેબ છે, તો અમને 100% હોપ છે, વાત પણ ચાલુ છે। અને એમના સુધી એકચ્યુઅલી ઉપરના લેવલે જે વાત જવી જોઈએ ને, એ હજી સુધી નીચેના લેવલથી ગઈ નથી। અમે લોકોએ બધા લેટર પણ લખ્યા છે અને મને હોપ છે કે ગમે ત્યારે આ ઇલેક્શનનો માહોલ અત્યારે છે એટલે પત્યા પછી આ મેટર ઉપર લેવામાં આવશે અને કમ્પેન્સેશનની વાત આગળ વધીને અમને અમારું જે સ્વપ્ન છે એ પૂરું કરવામાં આવશે। આપ શું વિચારો છો, આ વખત કોની સરકાર આવી જોઈએ? સરકાર અમારી દ્રષ્ટિએ કે અમારા વિચારથી ભાજપની જ આવી જોઈએ, કારણ કે આ 5 વર્ષની અંદર જે ભાજપે કાર્યકાળમાં કામ કર્યું છે, કારણ કે ભાજપે, મોદી સરકારે પોતા માટે નથી વિચાર્યું પણ લોકો માટે વિચાર્યું છે। એવા કયા મુદ્દાઓ છે જે તમને લાગે છે કે આ વખત કન્સિડર કરવા જોઈએ, જે પણ ચૂંટાઈને આવે તેને? કોંગ્રેસની સાપેક્ષમાં તો બીજેપી સરકારની અંદર બહુ બધા કામો થયા છે અને ગોપાલ શેટ્ટીએ ખાસ કરીને આ વિસ્તારની અંદર ઘણા બધા કામો કરેલા છે। તમારી કેવી અપેક્ષાઓ છે? અહીં આપણી સાથે હજી ઘણા લોકો જોડાયેલા છે। ભાજપનો સરકાર આવી જોઈએ અને એક મારો વિચાર એવો છે કે જેટલી બી બોમ્બેની વેસ્ટર્ન સબર્બમાં ફૂટપાથો છે એ ક્લિયર હોવી જોઈએ, જેથી સિનિયર સિટીઝનને બાળકો સહેલાઈથી ત્યાંથી, એટલો ટ્રાફિક હોય છે કે એ લોકો જોખમમાં ચાલી રહ્યા છે। આપ કે कौन से मुद्दे हैं? एक मैच के लिए कई प्राइवेट जो क्लब्स हैं, ट्रस्ट के क्लब्स, उनको हमने अप्रोच किया था कि हमको जगह दीजिए, किसने भी नहीं दी, सब जगह पैसे का था। गोपाल शेट्टी जी को बोला गया था, उन्होंने 1 मिनट के अंदर ट्रस्ट को फ़ोन करके उनको रिक्वेस्ट किया हमारे ब्याह पे कि आप उनको दीजिए, और उन्होंने आज हमको ये दी है कि हम ब्लाइंड के लिए कुछ कर सकें, क्योंकि ब्लाइंड भी इंसान है और उनको जब हम प्रोसेस करेंगे तो उनकी एक और इच्छाएं बढ़ेंगी और लोगों को भी शक्ति मिलेगी कि हम भी कुछ अच्छा काम कर सकें। आपको लगता है पूरी तरह से सपोर्ट यहाँ के जो MP है उनका मिलता है आप लोगों को? मिलता तो है और भाजपा की सरकार है तो मिलना ही चाहिए। I think he's doing a good job and he should continue doing it. That's all. અમે મોદીને લાવીશું, તમે અવાજ તો કરો, અવાજ તો કરો, અમે અવાજ તો કરો। પોતાના વ્યૂઝ દર્શાવી રહ્યા છે લોકો। એક જ લોકોના મત છે અને અહીં આપણી સાથે બીજા પણ જે પ્લેયર્સ છે આ ટીમના તે પણ હાજર છે। આવો જાણીએ તે લોકો શું વિચારી રહ્યા છે, તમારા શું વ્યૂઝ છે, કઈ સરકાર આવી જોઈએ, કોઈ પર્ટિક્યુલર પાર્ટીને તમે સપોર્ટ કરો છો કે કોઈ નેતા એવો જોઈએ જે આમ જનતા માટે કામ કરે? અમે લોકોને એવા નેતા જોઈએ છે કે જો એ વિકલાંગોની વાત વધારે કરે અને વિકલાંગો માટે ડેવલપમેન્ટ્સ કરે। વિકલાંગો માટે પૈસા નથી જોતા, દિવ્યાંગો માટે જોઈએ છે સારી રોજગારની યોજના અને સારી સ્કિલ્સ શીખવાડવા જેવું કંઈ યોજના શરૂ કરવું જોઈએ। અમે લોકોને પૈસા કે કોઈ પેન્શન સ્કીમ નથી જોતી, અમે લોકોને રોજગાર મળશે એવું કંઈક સરકાર કરશે જે મોદી સાહેબ કરી રહ્યા છે એ અમને કન્ટિન્યુ રહેશે સરકાર, તો અમને ગમશે। રોજગારનો એક મુદ્દો અહીં ઉઠાવવામાં આવી રહ્યો છે, જે વિકલાંગો છે કે દિવ્યાંગ છે અહીંના, તેમના હિસાબે તમને શું કહેવાનું છે? મુંબઈના જે વિકલાંગ છે, દિવ્યાંગ છે, એ બહુ સારી સ્થિતિમાં છે કમ્પેર ટુ જે વિલેજમાં રહીએ છે એ લોકોથી। તો અમારી કોઈ પણ સરકાર આવે, કોંગ્રેસ આવે, આમ આદમી આવે કે ભાજપા આવે, અમને જે સુવિધા મળે છે એ મળતી રહે છે। ખાલી મારે એટલું કહેવું છે કે જે બ્લાઇન્ડ લોકો જોડે લોક સિમ્પથી દેખાડે, સિમ્પથી ન દેખાડો, અમને તમે દિલથી હેલ્પ કરો અગર તમારે હેલ્પ કરવી હોય તો। ચોક્કસ આજની જે પરિસ્થિતિ છે દેશની, એમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ઘણી બધી દેશને ઊંચાઈ ઉપર લઈ ગયા છે અને લોકો એનાથી બહુ ખુશ છે। અહીં અમારા ઉત્તર મુંબઈમાં પણ જે અત્યારે ઉમેદવાર છે ગોપાલ શેટ્ટી સાહેબ, એમનું પણ કામ બહુ બોરીવલીમાં, ઉત્તર મુંબઈમાં જબરજસ્ત કરેલું છે અને લોકો એમની સાથે છે। લોકો કહે છે કે ગોપાલભાઈ
તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ગાર્ડન ડેવલપમેન્ટ, રોડ ડેવલપમેન્ટને જે કર્યું છે, પણ પબ્લિકે પણ થોડું અવેરનેસ કરી અને પ્લાન્ટેશન અને ઝાડ જેવા વાવવા જોઈએ. જે મેટ્રોના કામમાં વૃક્ષ જે કટિંગ થઈ જાય એને પાછા રીબિલ્ડને આજુબાજુ વૃક્ષ વાપરવા જોઈએ, જેથી આપણું પર્યાવરણ બચે. નવીન સરકાર મોદીભાઈ આ ભારત વર્ષના જનતાને આપનો પરિવાર સમજે છે, તો આ પરિવારને મોદી સરકાર સાચી રીતે આગળ વધારશે. મારા હિસાબે આપણે જો કમ્પેર કરીએ તો 60 વર્ષમાં કોંગ્રેસે જે નથી કર્યું એ એમણે 60 મહિનામાં મોદી સાહેબે કરીને દેખાડ્યું છે. અને હજી તો સ્ટાર્ટિંગ છે. હવે જો આગળના 5 વર્ષ એના હાથમાં આપવામાં આવશે તો મને લાગે એકદમ મિરેકલ થશે. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ પુલવામાનો એટેક થયો ત્યારે પાકિસ્તાનની ઉપર દબાણ આપણે કરવું નથી પડ્યું. બાકીના આજુબાજુના પાડોશી દેશોએ પોતાની મેળે દબાણ કરીને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે. એટલે એમનું દબાણ ચારે બાજુથી સારું છે, બધાની સાથે રિલેશનો સારા છે અને કામ કરવાની ક્ષમતા જે ચીફ મિનિસ્ટરના લેવલથી હતી ત્યારથી પણ એની સારી છે. એટલે અનુભવ સારો છે. તો મને લાગે છે કે 5 વર્ષ જો બીજા એમના હાથમાં આપવામાં આવશે ને તો પછી ભારતના લોકોએ કાંઈ જોવું નહીં પડે. તો અહીં જે રીતે આ નોર્થ કોન્સ્ટિટ્યુએન્સીના લોકો કહી રહ્યા છે, આ ક્ષેત્રમાં ગોપાલ શેટ્ટીજી જેટલી વાર ચૂંટાઈને આવ્યા છે સાંસદ તરીકે, એટલી વાર એમને આ ક્ષેત્રનું જે છે તે વિકાસ કર્યો છે. બધી રીતે, ચાહે વિકલાંગોની વાત કરીએ, દિવ્યાંગોની વાત કરીએ કે ડેલી જે અહીંના લોકોના જે મુદ્દાઓ હોય છે ડે ટુ ડે બેસિસના, તમામ વસ્તુઓ એમને સારી રીતે એડ્રેસ કરી છે અને તમામ જે પ્રોબ્લેમ્સ છે અહીંના લોકોની તે રિઝોલ્વ કરી છે. જોકે હજી ઘણા એવા મુદ્દાઓ છે, જેમ કે લોકલ સ્કૂલ્સની વાત કરીએ, રસ્તાઓની વાત કરીએ, ફૂટપાથ્સની વાત કરીએ, બહુ બધા એવા કામો બાકી છે. પણ અહીંના લોકોનો જે મત છે તે હિસાબે તેઓ ઈચ્છી રહ્યા છે કે આ વખત ફરી એકવાર મોદી સરકારને ચાન્સ મળવો જોઈએ પોતાની સત્તા બનાવવાનો, પોતાની સરકાર બનાવવાનો. અને અહીંના જે સાંસદ છે ગોપાલ શેટ્ટીજી તે ચૂંટાઈને આવે એવી જ અહીંના લોકોની ઈચ્છા છે. કેમેરા પર્સન સાહિદતની સાથે